જેટલા તમારી જોડે સમર્થન, જેટલા મિત્રો છે, વડીલ મિત્રો છે, આગેવાનો છે, એ લોકોએ જેટલો સપોર્ટ કર્યો છે એમના વિશે આપ શું કહેવા માગશો? દર્શક મિત્રો, હું છું નરેન્દ્ર શર્મા। આજે બોરસદ તાલુકાની અંદર કિંખલોડ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિજેતા જાહેર થતા સરપંચ છે, આપણે સીધા જ એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? ઠાકોર સુરેશભાઈ ગોકળભાઈ। ગ્રામ લોકો પર આપનો કેવો પ્રભાવ પડી રહ્યો છે? આપણે ગામના આખા ગામનો આપણી ઉપર પૂરેપૂરો પ્રભાવ છે। વડીલો, યુવાનો તથા બહેનો, મારી માતાઓ, બધા સર્વ સમાજનો આપણી ઉપર સંગઠનનો પૂરો સપોર્ટ રહ્યો છે। જે ગામની અંદર જે એકતા રહી છે એ એકતાથી આપને કેવો વિશ્વાસ? એકતાથી લઈને આપણે સર્વ સમાજથી લઈને સારી રીતના સારો સહકાર અને સાથે સાથે સહયોગ પણ મળ્યો છે। જે વિકાસના કાર્યો જે થયા, બાકી રહેલા કાર્યોની અંદર આપ શું કહેવા માગશો? રોડ, રસ્તાઓ, પાણીની સમસ્યાઓ, સ્ટ્રીટ લાઇટો, ગામમાં લાગતા વખતે નાના મોટા કામોથી લઈને સર્વ આપણે કામ કરવા તૈયાર છે। અને રોડ રસ્તાઓનું પણ આપણે સૌ લોકોનો સાથ અને સહકાર લઈને સૌ કામ કરવા આપણે રેડી છે। તો આપણે સરપંચજી, આપણે લાગી રહ્યું છે કે ગામની અંદર જેટલી અસુવિધાઓ છે કે સુવિધા કેટલી છે એના વિશે આપ શું કહેશો? આપણે પાણીની સુવિધાઓ સમસ્યાઓ છે, ગામમાં રોડ રસ્તાઓની પણ સમસ્યાઓ છે, સ્ટ્રીટ લાઇટોની પણ સમસ્યાઓ છે, એ પણ એના પણ પ્રશ્નોનો આપણે હલ કરીશું। વિજેતા જાહેર થતાં આપનો અનુભવ કેવો રહ્યો? એ ઉત્સાહને લઈને આપણે શું કહેવા માંગો? એ મારા મિત્રો છે, બહુ સારો સપોર્ટ રહ્યો છે, સાથે સાથે સર્વ સમાજનો પણ સપોર્ટ રહ્યો છે। જેટલા તમારી જોડે સમર્થન, જેટલા મિત્રો છે, વડીલ મિત્રો છે, આગેવાનો છે, એ લોકોએ જેટલો સપોર્ટ કર્યો છે એમના વિશે આપ શું કહેવા માગશો? એમના વિશે હું એટલું જ કહેવા માગીશ કે એમનો સાથ અને સહકારથી આપણો વિજય થયો છે। તો એમના લાગતા વરગતા કામોથી લઈને ટોટલી કોઈ પણ પ્રશ્ન હશે કે કોઈ પણ કામ હશે તો આપણે એમને સાથ અને સહકારથી એમની સાથે રહીશું। હું ચૂંટાઈને આવ્યો છું તો એ મારા વડીલ મિત્રોનો સાથ અને સહકારથી એ જ ચૂંટાયા છે અને એ જ ગામના સરપંચ છે। મને ખાલી માત્ર એમનો સાથ અને સહકારથી વિજેતા બનાવ્યો એટલો એમનો આભાર છે। ધન્યવાદ।